મોબાઈલ અને ગેજેટના યુગમાં જ્યારે બાળકોનો પ્રકૃતિ સાથેનો સંપર્ક ઘટ્યો જાય છે, ત્યારે સૌરાષ્ટ્રમાં એક અનોખી પહેલ બાળકોને ફરીથી માટી સાથે જોડી રહી છે. નવરંગ નેચરલ ક્લબ દ્વારા વિવિધ શાળાઓમાં શાકભાજીના બીજનું વિતરણ કરીને વિદ્યાર્થીઓને પોતાના આંગણે ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. માત્ર બીજ આપવાની વાત નથી, પરંતુ બાળકોને ખેતીનું મહત્વ, પોષણયુક્ત આહાર અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. આ પહેલ હજારો વિદ્યાર્થીઓને ધરતીના સાચા રક્ષક બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે. પ્રાકૃતિક સાથેનો સંબંધ માત્ર પુસ્તકોમાં નહીં, પરંતુ પોતાના હાથથી વાવેલા એક નાનકડા બીજની પણ શરૂ થાય છે. સૌરાષ્ટ્રની અનેક શાળાઓમાં આવી જ એક અનોખી હરિયાળી ક્રાંતિ જોવા મળી રહી છે. નવરંગ નેચરલ ક્લબના ઉપક્રમે વિદ્યાર્થીઓ સુધી વિવિધ શાકભાજીના બીજ પહોંચાડવામાં આવી રહ્યા છે અને તેમને પોતાના ઘર કે આંગણામાં શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં મુખ્યત્વે લેવા પર થતા શાકભાજીના બીજનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. આંગણેવાળો શાકભાજીને પ્રોત્સાહન આપવા માટે આખા સૌરાષ્ટ્રમાં જઈએ. લગભગ 200 સ્કૂલોમાં અમે જઈ અને 2 લાખ શાકભાજીના બિયારણ, ચોમાસું શાકભાજી મોટાભાગે વેલાવાળા શાકભાજી હોય, અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે અમે 7 સ્કૂલોની અંદર જઈ બાળકોને બહુ વિગતે વાત કરી કે ભાઈ શાકભાજી કેમ ઉછેરાય, કેટલા ખાવા જોઈએ, શા માટે ઉછેરીએ, એક પેકેટ વાવો તો કેટલો ફાયદો થાય, અને બજારમાં જે પેકેટ 20 રૂપિયાનું મળે, નિધિ સીડ નામનું પેકેટ, એ અમે બાળકોને 5 રૂપિયામાં આપી. વાહનભાડું અમારી આ 2 સંસ્થા ભોગવી લી. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાકભાજી વાવતા થાય ને એટલે એ ખેડૂતના રોલમાં આવે, બિયારણ કેમ વવાય ખબર પડે, ધરતીમાં બી વાવે, પહેલાં એક બી એના મનમાં વવાય, એ અમારા માટે બહુ જ મોટી વાત. અને બાળકો પોતાને ત્યાં શાકભાજી ઉછેરે, કેમ કે શાકભાજી રોજની જરૂરિયાત છે. લીલા શાકભાજીનો નિયમ એવો, શરીર વિજ્ઞાન એમ કહે કે દરરોજના 285 ગ્રામ લીલા શાકભાજી ખાવા જોઈએ તંદુરસ્ત રહેવા માટે. એટલે બાળકોને અમે પ્રોત્સાહન આપીએ, કહીએ પડીકા તમે ઓછા ખાજો અથવા બિલકુલ નહીં ખાતા. અને બી વાવવાથી ફાયદો એ થાય કે બી કેમ વવાય એ ખબર પડે, માટી સાથેના સંપર્કો વધે, એટલે ધરતીમાં સાથેના સંપર્કો વધે, તડકાનો લાભ મળે, થોડોક શ્રમ કરવો પડે. અને આટલું કર્યા પછી એને મોબાઈલમાંથી જે સમય બાળકો પસાર કરતા હોય, મોબાઈલમાં એને જવું જ ન પડે.